તો પહેલા મેં કીધું સંતુલન અચળાંક કેવી રીતે લખાય એટલું તમને આવડવું જોઈએ, બાકીનું બધું હું ફોડી લઈશ, બરાબર. બાકીનું તમને આવડી જશે, મને ગેરંટી છે ત્યાં સુધી. ડન. ચલો 7.1 વાંચો. ચલો રકમ બેટા, એટલે આપણને ખબર પડી જાય. 7.1 જો એને એવું કીધું છે બેટા, ચેક કરો કે 500 નિસર્ગ આવી ગયો બેટા. નિસર્ગ ઓકે. ઉદાહરણ નંબર 7.1 કેલ્સી રેડી હોવું જોઈએ. ઓકે, કારણ કે મારે કેલ્સી ની બિલકુલ જરૂર પડશે અને મારે તમને કેટલીક વસ્તુ શીખવાડવાની પણ છે, બરાબર. એક થિયરીનો પ્રશ્ન દાખલામાં જ આવી જશે, જેને હું હમણાં જ ચલાવી દઉં છું. ચેક કરો માં દીકરાઓ, બધાનું ધ્યાન તમારી પહેલી રકમ ઉપર. જો શું કીધું છે બેટા, 500 કેલ્વિન તાપમાને N2 અને S2 માંથી NH3 ની બનાવટ નીચે પ્રમાણે સાંદ્રતા મળેલ છે. એટલે મને N2 ની સાંદ્રતા આપેલી છે, H2 ની આપેલી છે અને NH3 ની આપેલી છે, અને આપણને કીધું સંતુલન અચળાંક ગણવાનું કીધું છે. શું કીધું છે બેટા? સંતુલન અચળાંક. તો ચલો પહેલું તો સમીકરણ બનાવતા આવડી જાય બધાને બેટા. આપણે ભણીને આવે N2 અને H2 હોય તો એમાંથી સમીકરણ કેવી રીતે બનાવવાનું આવડી જાય. ચલો તો આપણે પહેલો 7.1 ધ્યાન આપીશું, ચેપ્ટર નંબર 7, નામ છે બેટા સંતુલન. ડન માં દીકરાઓ. ચલો તો પહેલું સમીકરણ લખી દઈએ તો N2 ગેસ વત્તા યાદ આવે છે બેટા 3H2 ગેસ ઓલ્ટરનેટિવ ગીવ 2NH3 ગેસ. બોલો આવું લખતા હતા માં દીકરાઓ કે નતા લખતા? આપણે લખતા હતા બધા. હવે જો એક વખત રકમ વાંચ્યા પછી દરેકનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ બેટા. ફરી કહી દઉં છું, કારણ કે તમને દાખલા સીધા રોકડિયા માર્ક્સ આ ચેપ્ટરના મળી જશે. પેલા બધા ચેપ્ટર જેવું કશું આમાં છે નહીં. જેને સંતુલન અચળાંક લખતા આવડ્યું એના માર્ક્સ પૂરા. તો ચલો સંતુલન અચળાંક લખતા તો મેં શીખવાડી દીધું છે આનો બેટા KEQ કે નથી શીખવાડ્યો તમને બેટા? શીખવાડ્યો છે. હવે મેં તમને કીધું KEQ પણ લખાય અને KEQ ના લખો KC લખો તો પણ ચાલે. મેં તમને કીધું કે હવે બેટા આપણે KEQ ને KC તરીકે વાપરીશું. ચલો શું લખાશે માં દીકરાઓ? કોણ કહેશે બેટા? આવડી જાય. NH3 માં દીકરા. કેમ NH2 શબ્દ આવી ગયો? હા, NH3 ની 2 ઘાત ભાગ્યા N2 ની 1 ઘાત એટલે S2 ની 3 ઘાત. ડન બેટા. જો હવે તમારે શું કરવાનું છે, રકમમાં દેખાડો બેટા. જો કિંમતો આપેલી છે, કિંમતો નથી આપી, હા ને? તો ચલો કઈ કઈ આપેલી છે જોઈને મૂકવાની. જો NH3 ની જગ્યાએ શું આપેલું છે બેટા? દેખો NH3 ની જગ્યાએ શું આપેલું છે બેટા? 1.2 into 10 કેટલા આપેલા છે બેટા? -2 મોલર. જો પાછળ હું મોલર લખીશ બધામાં ધ્યાન આપજો. કેમ? અને એનો વર્ગ. એનું રીઝન સમજાવું છું તમને બેટા. ચલો N2 ની કેટલી આપેલી છે માં દીકરાઓ? 1.5 ગુણ્યા એ પણ મોલર માં છે બેટા. અને છેલ્લું H2 ની કેટલી આપી છે બેટા? 3.0 2 ઘાત એની 3 ઘાત આવશે બેટા. ચલો આવું થશે. જો હવે ઉતાવળ નહીં કરવાની, સાદુરૂપ આપતા કદી ઉતાવળ નહીં કરવાની. જો હું શીખવાડું છું એ પ્રમાણે કેલ્સી દોડાવવાની. જો બેટા આ બધું ભાગાકારમાં કહેવાય. તો પહેલા અહીંયાથી કરવાનું 1.2 ગુણ્યા 1.2. પહેલા સાંભળી લો પછી કરજો બેટા. જો પહેલું તો કરવાનું 1.2 ગુણ્યા 1.2 ભાગ્યા 1.5 થાય ભાગ્યા 3 ભાગ્યા 3 ભાગ્યા 3. કેમ? 3 વખત કરવા પડે કે ના કરવા પડે બેટા? આપણે કરવા પડે કે 3 ઘાત એટલે. તો ખબર પડી. શું કરીશું? તો કેલ્સીમાં ચલો ચલાવો કેલ્સી. 1.2 ગુણ્યા 1.2 હું બોલતો જઉં છું. 1.2 ગુણ્યા 1.2 ભાગ્યા 1.5 એક જ વખત ભાગ્યા 3 ફરીથી ભાગ્યા 3 ફરીથી ભાગ્યા 3. ચલો હા બેટા કેટલી ઘાત છે અહીંયા આરતીમાં દીકુ? 3 ઘાત. તો 3 ઘાત હોય તો 3 વખત 0.035 ના આવે લે 35 કદે ના આવે. બધાનો ખોટો છે. ફરી કરો.
ફરી એક વખત ટ્રાય કરો બેટા, નકર પછી મારે કરવું પડે, કેલ્સી મારે મંગાવવું પડશે નીચેથી. 1.2 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 ભાગ્યા 1.5 ભાગ્યા 3 ભાગ્યા 3 ભાગ્યા 3. એક વખત હું પણ ચેક કરી લઉં બેટા, કારણ કે ચોપડીમાં જવાબ જુદો છે એટલે કદાચ મે બી પોસિબલ ચોપડી વાળા ખોટો આપેલો હોય. હું એક વખત ચેક કરી લઉં. 1.2 ગુણ્યા 1.2 ચલો ભાગ્યા આવશે બેટા 1.5 ચલો ભાગ્યા 3 ચલો ભાગ્યા 3 ચલો ભાગ્યા 3. ડન. ઓકે. 0.035555 ચાલે રહેશે બરાબર. હા એટલે ચોપડી વાળાનો આન્સર ખોટો છે એ ફાઇનલ થઈ ગયું બેટા બરાબર. તો ચલો આવો આવશે બેટા 0.035 અને પાછળ 6 કરી નાખું 6 બેટા. ડન માં દીકરાઓ. ચલો હવે ઘાત દેખી લો. હવે ઘાત દેખો. ચલો બધાનું ધ્યાન અહીંયા બેટા, બધાનું ધ્યાન અહીંયા મારી તરફ હોવું જોઈએ. ક્રિશા બેટા ચશ્મા લગાવી દે. હેડ શું થયું બેટા? રડે નહીં, હજુ વાર છે બેટા સાસરે જવાની. તે મમ્મીએ ડુંગળી કાપી છે ઘરમાં, કઈ સારું બનાવે છે મમ્મી? હા જો પકડાઈ ગઈ ને. હા મમ્મી કહે છે આવું કરવાનું, જયેશ સર માટે નથી મોકલાવાનું કીએ. તો ખીચડીમાં ડુંગળી? જોરદાર લે. ચલો હવે બેટા મારું ધ્યાન અહીંયા જોઈએ, બધાને શીખજો બેટા. ઉપર તમે દેખો -2 ગુણ્યા 2 એટલે -4 ઘાત થશે. સમજાવું છું, પેલા સમજી લો. હું એક સ્ટેપ વધારે લખી. ચલો ઉપર -4 ઘાત થાય બેટા. ચલો નીચે આ -2 ઘાત ખરી બેટા. ચલો હવે 2 તરી કેટલી 6, આ -6 ઘાત થાય બેટા. જો ક્યાંથી થઈ શીખી લેજો, નકર ભૂલ. જો 2 દુ 4, કારણ ઘાતનો ઘાત એટલે ઘાતોનો ગુણાકાર થાય. શું આવશે? ઘાતનો ઘાત એટલે ઘાતોનો ગુણાકાર. તો આ 2 દુ 4 -4 આયા, આ -2 એમના એમ, 3 દુ 6 -6 એમના એમ. ચલો આધાર સમાન તો ઘાતોનું શું થાય બેટા? સરવાળો થાય. તો ચલો 6 + 2 એટલે -8. ઉપર જાય તો શું થઈ જાય? +8 થઈ જાય કે ના થઈ જાય? હા તો હવે આવું થાય માં દીકરાઓ. હું ભલે એક સ્ટેપ વધારે લખી, જ્યાં સુધી તમને ખબર નહીં પડે ત્યાં સુધી. 10 ની -4 ઘાત ગુણ્યા 10 ની 8 ઘાત થઈ ગઈ બેટા. ઉપર આયા એટલે હવે 8 માંથી 4 જાય તો +4 વધે, તો આવું થઈ જાય બેટા 10.0356 * 10⁴. થાય કે ન થાય માં દીકરાઓ? થાય. હવે જો તમારે એનો એકમ લખવાનો છે, એકમ પણ એ રીતે સાબિત કરવાનો. જો હું સાબિત કરું, ચલો આ m નો વર્ગ કહેવાય ભાઈ. આ ઉપર દેખજો બેટા, તમારે પછી ડાયરેક્ટ લખવાનો છે, પણ હું અહીંયા શીખવાડું છું. બધા શીખજો. અહીંયા બે વસ્તુ છે. જો એટલા માટે આ m નો વર્ગ કહેવાય તો m² લખી દઉં. ચલો આ m ના m ગુણ્યા m નો ઘન કહેવાય કે ન કહેવાય બેટા? તો આપણે આનું સાદું રૂપ આપીએ તો ઉપર m² અને નીચે m ની 4 ઘાત થાય. તો આ m ની 4 ઘાત ઉપર જાય તો -4 ઘાત થાય. તો સાદું રૂપ આપીએ તો m ની -2 ઘાત આવે કે ના આવે બેટા? આવે. તો અહીંયા તમારે બે કામ કરવાના છે. ખબર પડી? દાખલો સરળ છે, પણ એનો જે યુનિટ આપેલો છે એકમનું પણ સાદું રૂપ આપવાનું છે ઘાતના સ્વરૂપમાં. એ ભૂલ ના થાય મારા દીકરા. પડી બધાને કે ના આવડી? માં આ તમારી ચોપડી છે ને જોરદાર. ડન. ઓકે આવી ગયો જવાબ બેટા તારે નિશિતા? ઓકે ઓકે. જો બેટા એકમ રહિત થશે. જવાબ બધાના એટલે હું જવાબની ચર્ચા કરતો નથી. એકમ રહિત કેમ થશે? જો તમારો ઉપરનો એકમ પણ શું થશે બેટા? m² થશે. નીચે પણ m ગુણ્યા m એટલે m² થશે. અંશ અને છેદ ઉડી જાય તો આપણને ખબર ભાગાકારમાં 1 લખીએ, 1 લખવાની જરૂર નથી. બરાબર ને મારા દીકરાઓ? ડન. ડન. તો એનો મતલબ એકમ રહિત. આનો એકમ નહીં આવે. આ કેવું આવશે? એકમ રહિત. તો એનો મતલબ બેટા જો હવે એક વખત પ્રશ્ન આવો પૂછે તો એને એક સમીકરણ આપી દીધું અને સમીકરણમાં કીધું ભાઈ આના એકમો આ છે તો આનો એકમ તારવો. તો એકમ તારવો એટલે ખબર પડી કે કેવી રીતે તારવવાનો બેટા? આપણે પાછળ લખે છે ઓનલી ફોર એકમો લખવાના એના. એટલે જો એક પ્રશ્ન મેં એક્સ્ટ્રા શીખવાડી દીધો તમને.
દાખલા સાથે. ડન. આ બુદ્ધિનો વિષય છે બેટા, આ ઉપયોગ કરવાનો. ડન. આવડી ગયું બેટા. ચલો આવી જાઓ 7.3. ચલો ફટાફટ કેલ્ક્યુલેટ કરી નાખો. 7.3 પણ આવડી જાય. 7.3 પણ કોઈ જવાબ નહીં બોલે, બધા મને ચેટમાં મોકલશે મેસેજ. 7.3 ફટાફટ છે અને સમજવાનું છે. જો બેટા એને શું કીધું બેટા, રકમ વાંચો બધા કે બેટા એક પ્રક્રિયા મને આપી દીધી, CO ગેસ પ્લસ H2O ગેસ ઓલ્ટરનેટિવ ગેસ CO2 ગેસ પ્લસ H2 ગેસ. એટલે એને કીધું કાર્બન મોનોક્સાઇડ લઈ લઈએ બેટા. જો સમજો, કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વરૂપમાં એની આપણે કોની જોડે પ્રક્રિયા કરીએ છીએ બેટા, પાણી સાથે પ્રક્રિયા કરીએ તો મને કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને ડાયહાઇડ્રોજન વાયુ શું થાય છે બેટા, મુક્ત થાય છે. ડન બેટા. આ એક પ્રક્રિયા મને આપેલી છે, બધાનું ધ્યાન હોવું જોઈએ. જો હવે રકમ દેખો, હું જ્યારે રકમમાં કહું છું ત્યારે રકમમાં નજર હોવી જોઈએ. પ્રક્રિયા માટે કેસી નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 એટલે કેસી મને આપી દીધેલો છે 4.24. ટેમ્પરેચર ટી પણ આપેલું છે 800 કેલ્વિન તાપમાને. હવે CO2 H2 CO અને H2O ની સાંદ્રતા ગણવાની છે. કોઈની સાંદ્રતા આપી નથી. જો અત્યાર સુધી તમે 3 દાખલા એવા ગણીને આવ્યા બેટા કે જેમાં તમને શું આપેલું હતું બેટા, કે બધાની સાંદ્રતા આપી હતી, એના ઉપરથી તમે કેસી ગણતા હતા. અહીંયા કેસી આપેલો છે, એના ઉપરથી મારે બધાને શું ગણવાની છે બેટા? હા, એવું નથી. આ કોઈ છે ને વારે ઘડીએ મને ફોન કરે છે ને એટલે લોચો પડી જાય છે. ડન. ઓકે ચલો બેટા, એટલે હું ઉભો થઈ જાઉં છું. મને ખબર છે કે અહીંયા તમારા તરત હું ઉભો થઈ જાઉં. ચલો બેટા, હવે દેખો ઊંધું આપી છે, પણ હવે એક વસ્તુ આપી છે. જો દેખો બેટા શું આપી છે કે શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા અને તેમની દરેકની સાંદ્રતા 0.1 મોલર હતી. મળી ગયું બેટા? તો જો હવે હું તમને સમજાવું છું. આખો દાખલો ગણવાની રીત જુદી છે. હવે દરેકનું એટેન્શન અહીંયા હોવું જોઈએ બોર્ડ ઉપર, નહીં તો નહીં ખબર પડે બેટા. જો પહેલું અહીંયા મારી કોલમ આવશે શરૂઆતની સાંદ્રતા, પહેલી કોલમ. તો ચલો તમને શરૂઆતની સાંદ્રતા આપેલી છે મારા દીકરાઓ, ચેક કરો. તમને કીધું કે ભાઈ CO ની શરૂઆતની સાંદ્રતા 1 મોલર છે અને H2O ની પણ શરૂઆતની સાંદ્રતા 1 મોલર છે. હવે શરૂઆતમાં તો શું હોય બેટા? 0.1 છે. ઓકે ચલો 0.1 ડન. જો બેટા તો શરૂઆતમાં તો ઓનલી ફોર મારી પાસે પ્રક્રિયક હોય, નિપજો હોય નહીં. તો આપણે એ સમયે આની સાંદ્રતા 0 મોલર થઈ જાય કે ન થઈ જાય બેટા? થઈ જાય. સમજો, શરૂઆત સ્ટાર્ટિંગ ની વાત કરું છું કે શરૂઆતમાં મારી પાસે ફક્ત શું હોય બેટા? પ્રક્રિયકો હોય. ત્યારે નિપજો શું હોય? હંમેશા 0. શું હોય બેટા? 0. ડન. હવે પ્રક્રિયાની શરૂઆત થાય. હવે પ્રક્રિયાની શરૂઆત થાય એટલે શું થાય? તો મેં તમને ભણાવ્યું હતું, યાદ હોય તો, કે ધીમે ધીમે પ્રક્રિયકોનું શામાં રૂપાંતર થાય બેટા? નિપજમાં રૂપાંતર થાય. શામાં રૂપાંતર થાય બેટા? નિપજમાં. તો હવે હું છેલ્લે જો ધ્યાન આપજો, હવે આ શીખવાડું છું, સમજજો દીકરાઓ. હવે મારે ગણવું છે બેટા સંતુલને સાંદ્રતા. જો પહેલી શરૂઆતની સાંદ્રતા, હવે સંતુલને સાંદ્રતા. તો જો એના માટે તમારે પહેલા આના સહગુણકો દેખવાના બેટા. શું દેખવાના? સહગુણકો દેખવાના. જો આમાં તો બધાનો સહગુણક કેટલો જ છે બેટા? 1. કેટલો? 1. ભાઈ ના ખબર પડે તો મને પૂછજો વારંવાર, પણ કોઈ એમને ગોખી ના મારતા, નકર દરેક દાખલા બદલાશે તો આ બધી વસ્તુ બદલાતી જશે માં દીકરા. જો હવે અહીંયા જેટલા સહગુણક હોય એ સહગુણકને x વડે ગુણીને એની નીચે મૂકી દેવાનો. તો ચલો આનો સહગુણક કેટલો? 1. તો 1 ને હું x વડે ગુણું તો શું આવે? x આવે. એટલે મેં ધારી લીધું ભાઈ મારી x મોલર નિપજ મળી. તો અહીંયા પણ હું ધારી લઉં કે મારી x મોલર નિપજ મળી. બરાબર? 1 વડે ગુણું તો આપણે આવું ધારી લીધું, કારણ કે આપણને ખબર, જે આપણને ખબર ના હોય એ આપણે ધારતા તક નતા ધારતા બેટા. તો મને કોઈ કહેશે આ x મોલર નિપજ મને શામાંથી મળે? પ્રક્રિયકમાંથી મળે કે ના મળે? તો મારે પ્રક્રિયકમાંથી એટલું શું કરવું પડે? બાદ કરવું પડે. હા, તો કરી નાખો.
તો પ્રક્રિયકમાંથી ચલો મારી પાસે શું હતા 0.1 હતા એમાંથી x ગયા બેટા અહીંયા પણ 0.1 હતા એમાંથી પણ x ગયા તો ચલો મને સંતુલન સાંદ્રતા મળી ગઈ કે ના મળી ગઈ માં દીકરાઓ મળી ગઈ જો આ બનાવતા આવડવું જોઈએ જો આ બનાવતા નહીં આવડે તો બધાના ગાભા નીકળી જશે હવે જો હું એક બીજું એક્ઝામ્પલ લઈને બનાવું છું બધાનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ આ દાખલાને થોડી વાર માટે હું નીવે મૂકી દઉં છું કોઈ પ્રશ્ન નહીં પૂછી અત્યારે ખાલી સમજશે ચલો બેટા હું તમને આ દાખલો મારો આવો હોત N2 ગેસ plus 3H2 gas alternative gives 2NS3 gas આ દાખલો મારો આવો હોત સપોઝ માની લો કે એને આની સાંદ્રતા 0.1 મોલર આની સાંદ્રતા 0.1 મોલર તો શરૂઆતમાં તો આ 0 મોલર હોત બેટા સમજજો ચલો હવે મેં તે કીધું સંતુલન લેવું હોય તો આનો સહગુણક કેટલો 2 હા તો આમાંથી શું કરવું પડશે બેટા આ 2x લેવા પડશે 2x લેવા પડશે તો ચલો હવે અહીંયા શું વધે કોઈ મને કહેશે તો 0.1 માંથી મારા શું બાદ થશે x જ બાદ થાય બેટા કારણ આના તો 1 મોલર નું રૂપાંતર થશે આના કેટલા મોલર નું રૂપાંતર થાય 1 મોલર નું બેટા એટલે અહીંયાથી x બાદ થશે જ્યારે અહીંયાથી કેટલા બાદ થશે બેટા 3 છે તો અહીંયાથી 3x બાદ થશે બોલો ખબર પડી એટલે યાદ રાખવાનું બાદ બાકી કોની સાપેક્ષમાં થાય છે બેટા ખબર પડી ગઈ એના સહગુણકની સાપેક્ષમાં એટલે બોલો હવે આવડે કે ના આવડે કોઈ પણ નું હવે પૂછાય શું ટેન્શન રાખવાનું આપણે બોલો હા ને એટલા માટે બેટા જો આપણે આવું લખેલું હોય પછી આવું અચાનક આવી જાય તો આપણને ના આવડે એટલા માટે મેં પ્રેક્ટિસ કરાવી દીધી તમને કે હવે તમારો કોઈ પણ દાખલો પૂછાય તમને કોઈ ટેન્શન નહીં સાહેબ આ આવે ને આટલું બાદ કરવાનું બીજું કઈ કરવાનું નથી અમારે બોલો હવે ખબર હવે કોઈને ડાઉટ હોય તો પૂછો ચાલો હવે નહીં રહ્યો સર આનો મીનિંગ આપણે x આખી બધામાં કોમન સંખ્યા કાઢીને એટલે x બધામાં છે એના સિવાય જો બેટા આપણે એવું કરી દીધું મેં એવું વિચાર લીધું આપણે બધા આપણને કોઈ પણ વસ્તુ ખબર ના હોય તો આપણે ધારો કે x લેતા હતા એટલે મેં એવું ધારી લીધું કે મારી x મોલ નિપજ મળે છે કેટલી બેટા x મોલ હવે આપણને ખબર પ્રક્રિયા કેવી રીતે થાય તો પ્રક્રિયકો છે એ પ્રક્રિયા કરી નિપજ બનાવે એટલે એનો મતલબ જેટલી નિપજ બનશે એટલા તમારા પ્રક્રિયકો શું થશે બેટા વપરાતા જશે તો પ્રક્રિયકો કેટલા વપરાય તો એની મોલ સંખ્યા પ્રમાણે કે ભાઈ આની મોલ સંખ્યા 1 હોય તો 1x વપરાય આની મોલ સંખ્યા 1 છે તો 1x વપરાય આની મોલ સંખ્યા 1 છે તો 1x વપરાય આની મોલ સંખ્યા 3 છે તો 3x વપરાઈ ગયા હોય કારણ કે આપણે કીધું કે આના 1 મોલ સાથે આનો 3 મોલ પ્રક્રિયા કરે કે ના કરે તો એટલા વપરાય તો જ મને આ નિપજ મળે નહીં તો નિપજ મળે નહીં પડી કે ના પડી ખબર આ શું બતાવે છે એટલે એનો મતલબ કે એની પાસે જેટલા હોય એટલામાંથી એ વપરાઈ જાય એટલું જ એની પાસે પડ્યું રહે કે ના પડ્યું રહે એમાં દીકરાઓ અને સંતુલન કેટલું પડ્યું રહે કે એની પાસે પહેલા જેટલું હતું એમાંથી વપરાઈ ગયું એટલું પડ્યું રહ્યું ડન ઓકે ચાલ ઓકે કોઈનો નિશાને જો હવે જો દાખલો ગણવાની રીત મારી તમારી ચોપડી કરતા અલગ છે સીધો હું ગણી દઈશ એટલે બધાનું ધ્યાન અહીંયા ચલો આના ઉપરથી કેસી લખતા આવડી જાય બેટા કે ના આવડી જાય કેસી એટલે આને ભૂલી જાઓ આપણે આના સાપેક્ષમાં લખતા હતા ને શું લખતા હતા બેટા બોલો એડો CO2 ની સાંદ્રતા H2 ની સાંદ્રતા અપોન શું આવશે બેટા CO ની સાંદ્રતા H2O ની સાંદ્રતા આવશે બેટા ચલો હવે જે રકમો છે એ મૂકતા જાઓ બધાનું ધ્યાન અહીંયા સાદુરૂપ હું ચોપડી કરતા અલગ રીતે આપવાનો છું ચોપડીમાં એને દ્વિઘાત સમીકરણ આપી છે જો દ્વિઘાત સમીકરણના પોઈન્ટ ના આપવા જશે તો ડૂચા નીકળી જશે પણ હું કઈ દ્વિઘાત નહીં લાવું જવાબ લાવી દે કારણ કે એ આપણી માસ્ટરી છે બરાબર ક્યાંથી લાવું છું ચેક કરો ચલો કેસી ની કિંમત તમને આપેલી છે બેટા રકમમાં ચેક કરો કેસી 4.24 આપેલો છે ને બેટા આપેલો છે જો અહીંયા કિંમત આ સંતુલને લેવાની કારણ સંતુલન અચળાંક છે તો સંતુલનની કિંમતો લઈ લો બેટા ચલો સંતુલનની કિંમતો કઈ આવશે અહીંયા x મોલર બરાબર અહીંયા પણ શું આવશે x મોલર ચલો નીચે શું આવશે બેટા બોલો એડો 0.1 - x અહીંયા આવશે 0.1 - x
આવું થશે થશે ચલો હજુ ચેક કરો હું એક સ્ટેપ વધારાનું લખું છું 4.24 આને હું આવું લખી દઉં બેટા x મોલર નો વર્ગ અને નીચે લખી દઉં 0.1 - x નો વર્ગ થાય થાય એની સંખ્યા એ ગુણ્યા તો વર્ગ તો એનો મતલબ એટલે દ્વિઘાત સમીકરણ લેવાની ક્યાં જરૂર છે બુદ્ધિનો એટલો વિષય ના હોય આ વર્ગ હટાવવો હોય તો સામે શું લઈ લેવાનું વર્ગમૂળ લઈ લો તો વર્ગ જતો રહે દ્વિઘાત સમીકરણ રહે જ નહીં પડી કે ના પડી ખબર બેટા હા ને તો ચલો 4.24 નું વર્ગમૂળ કાઢો કેલ્સી ઉપર 4.24 નું વર્ગમૂળ 2.0 ચમ બધાને જુદો જુદો આવે છે કોઈએ 2.012 કીધું ના તો તે કેમ ખોટું કીધું બેટા બેટા વર્ગમૂળ કાઢવાનું એટલે 2 વડે ભાગતા નહીં હોને હો નકર કેટલા લોકો એવું છે કે ભાઈ 4.24 નું વર્ગમૂળ એટલે 2 વડે ભાગો એવું નહીં બેટા વર્ગમૂળનું ચિહ્ન દબાવવાનું 4.24 લખવાનું વર્ગમૂળનું ચિહ્ન દબાવો નિશિતા કેટલો આવ્યો નિશિતા 2.05 એટલે 2.0591 એમ ચાલુ છે ને ઓકે તો ચલો મને મળી ગયો 2.059 ડન બેટા ડન ઓકે હવે અહીંયા શું વધ્યો બેટા x લખી દઉં કારણ કે m તો ઉડી ગયા આનો m² અને અહીંનો પણ m² હતો ચલો અહીંયા m લખવાનું રહી ગયો છે મારો હું લખી દઉં m * m બરાબર અહીંયા m² એ તો ઉડી ગયા બેટા ઉડી ગયા ઉડી જશે ચલો હવે અહીંયા શું પડે રહ્યો બેટા 0.1 - x પડ્યું રે નીચે હવે તો ઉતાવળ નહીં કરવાનું ચલો આને અહીંયા ગુણાકારમાં લાવો તો 2.059 બ્રેકેટમાં 0.1 - x બરાબર x થાય કે ન થાય બેટા ચલો પહેલો આની સાથે ગુણાકાર કરો 2.059 * 0.1 એટલે મને ખબર છે 0.2059 આવશે આવે છે ચલો માઈનસ હવે આનો આની સાથે ગુણાકાર થાય તો 2.059x બરાબર x થાય કે ન થાય બેટા થાય ચલો આને આ બાદ લઈ જાઓ તો માઈનસ નું શું થઈ જશે બેટા પ્લસ થઈ જશે તો એનો મતલબ 2.059x પ્લસ x થશે આ માઈનસ પેલમાં જાય તો પ્લસ ચલો આ બંનેનો સરવાળો કરો તો આનો સહગુણક કેટલો કહેવાય બેટા 1 કહેવાય કે ન કહેવાય તો 1 + 2.059 તો એનો મતલબ આવો થશે 0.2059 બરાબર 3.059x થાય ચલો આ બાદ લઈ દો ભાગાકારમાં તો શું થશે બેટા 0.2059 ડિવાઇડેડ બાય 3.059 બરાબર x થાય તો x બરાબર મને કહો 0.067 બધાને આવે છે फाइनल लॉक किया जाए चलो 0.067 चलो डन हाँ तो चलो હવે ચેક કરો બધા હવે ચેક કરો જો બધાના જવાબ મળી ગયા મને કેવી રીતે જો હું આ બાજુ હટાવી દઉં આ બાજુ બેટા જો ચેક કરજો બધા જો બધાની મને સાંદ્રતા મળી ગઈ તમને જે ચોપડી માંગ્યું છે તે જો જે કાંક બંનેને ભેગી ગણી દઉં CO નો જેટલો જવાબ આવશે એટલો જ H2O નો જવાબ આવશે બેટા કાંક બંનેના જવાબ સમાન છે આવશે ચલો કેવી રીતે આવશે તો 0.1 - x m તો એનો મતલબ 0.1 માંથી તમારે શું બાદ કરો બેટા 0.067 બાદ કરી નાખો ચલો 0.033 મોલ ચલો પેલાની પણ મળી ગઈ CO2 ની જેટલી સાંદ્રતા થશે એટલી જ H2 ની થશે બેટા કેટલી થશે x મોલર તો x મોલર એટલે 0.067 મોલર બોલો આવડી જાય દાખલો દાખલામાં કઈ દમ નથી સાદુરૂપ વ્યવસ્થિત આપવાનું માં દીકરા ડન તમારી ચોપડી વાળાએ જો એને સાદુરૂપ આપ્યું છે ને દેખવા જેવું છે એકેન જો ખબર પડે તો હા ને આપણે પેલો ગણતા હતા ને વિવેચક ને બબૂચક ને ગણીને લાવ્યો છે હા એટલે આપણે બબૂચક જેવું નહીં કરવાનું આપણે ડાયરેક્ટ કરવાનું જવાબ તો એનો એ જ આવશે ચેક કરી લો
જવાબ ફાઇનલ આન્સર ડન. તો શું કઈ એવી રીતે ગણીએ? હા, આપણે ઓછા ગાંડા છીએ, હે ને? ચલો, ઓકે, રકમ વાંચો. કેટલાને બુદ્ધિ દોડે છે વિચારો. 7.5 સબક ચલો, મળ્યો 7.5 બેટા. જો મને એક કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. હા, એને કેપી ગણવાનો બેટા, કેપી ગણવાનો કીધું છે, પણ જો એમાં તમને વેલ્યુએશન કોની આપી છે ચેક કરો. કેસી ની આપેલી છે. પછી તમે તાપમાન આપેલું છે બેટા, તો આપણે એનો ઉપયોગ કરવાના. હા, સૂત્ર તમને આવડવું જોઈએ કેપી અને કેસી ના સંબંધ વાળું, એટલે દાખલો મને આવડી જાય. પણ આ બધા દાખલા ગણવા માટે તમારે પહેલી મેન જરૂરિયાત પડે બેટા સમીકરણ. ચલો, સમીકરણ લખી દઈએ બેટા. શું આપ્યું છે બેટા? ચલો, 2NOCl gas alternative gives. શું આપેલું છે બેટા? 2NO gas plus 2NO gas plus Cl2 gas. ડન માં દીકરાઓ? ચલો, તો મેં તમને કીધું કેપી કેસી વાળો આરતી ધ્યાન ઇધર, आरती तेरा ध्यान किधर है, तेरा सर इधर है. आरती કયા બીજા સાહેબ ભણાવતા હતા? જો વિડિયો બંધ કરી નાખ્યો, વિડિયો બંધ કરી નાખ્યો. હોશિયાર છે, આમ તો સોની ખરા ને, બહુ હોશિયાર હોય. ચાલુ કર વિડિયો. કોના જોડે વાતો કરતી હતી? ના, સાચું બોલ, સાચું બોલ. તો કોને બારીમાંથી દેખતી હતી બેટા? તો બરાબર છે. ચલો માં દીકરાઓ, તો ચલો પહેલો આવો કોઈ પણ દાખલો હોય તો પહેલું કામ કરવાનું બેટા ડેલ્ટા એનજી ગણવાનું. મેં તમને પહેલા જ કીધું છે કેપી કેસી શોધવાનું આવે એટલે ડેલ્ટા એનજી ગણવાનું. કેપી ઉપરથી કેસી શોધવાનું હોય કે કેસી ઉપરથી કેપી શોધવાનું, પહેલો ડેલ્ટા એનજી. ચલો, ડેલ્ટા એનજી માટે મેં તમને સૂત્ર શીખવાડ્યું છે, યાદ છે બેટા? શું આવશે બેટા? વાયુરૂપ નિપજના કુલ મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. ચલો, વાયુરૂપ નિપજ એટલે આના 2 મોલ, આનો 1 મોલ, એટલે 2 + 1 થશે બેટા, માઈનસ પ્રક્રિયક એટલે આના કેટલા મોલ બેટા? 2 મોલ, એટલે 3 - 2 બરાબર 1 થાય બેટા. ચલો, હવે આપણું સૂત્ર લખી દો. ચલો, તો આપણું સૂત્ર હતું યાદ આવે તો કેપી બરાબર કેસી આરટી ડેલ્ટા એનજી. આ આરતી અહીંયા છે તો એ આરતી અહીંયા જોતી નહીં, બોલો. ડન. ચલો, પહેલા ડેલ્ટા એનજી ની કિંમત મૂકી દો બેટા. તો કેપી બરાબર કેસી આરટી ની 1 ઘાત થાય, તો એનો મતલબ કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી થાય બેટા. પહેલું આ સાદુરૂપ આપી દેવાનું. ડન. ચલ, હવે આપણને જે કિંમતો આપી મૂકો, બાકીની શોધી દો. હેડો બેટા. ચલો, કોની આપી બેટા? કેસી ની આપેલી છે. ચલો, કેટલી આપી? રકમ બોલો એક જણ. 3.75 ગુણ્યા 3.75 × 10⁻⁶ ઓકે. ચલો, આર ની કિંમત મેં તમને શીખવાડી છે, યાદ છે ને? 8.314 ગુણ્યા 10⁻². અહીંયા યાદ રાખજો બેટા, કેપી કેસી માં આર કેટલો લેવાનો? 8.314 ગુણ્યા 10⁻². ડેલ્ટા જી હોય તો આટલો 8.314 આવે. એમાં આપણે ગણ્યું છઠ્ઠા ચેપ્ટરમાં, આ બંને યાદ રાખવાનું બેટા. ચલો, તાપમાન આપેલું છે. તાપમાન કેટલું આપેલું છે? 1069. ચલો, પહેલું કામ એવું કરો બેટા, 3.75 ગુણ્યા 8.314 ગુણ્યા 1069 એનો ગુણાકાર કરશે. 33 32 8.74 એટલે 75. ચલો, ફરીથી 33 32 8.75. ભાઈ ડન બધાને? ઓકે. ચલો, હવે ઘાતનું સાદુરૂપ આપો. હેડો બેટા, ઘાત 6 અને -2 કેટલી થશે? -8 થશે. ચલો,
તો શું કરીશું બેટા, આનું સાદુરૂપ આપીને મને કોણ કહેશે -8 ઘાત કાપવાની છે. -4 જો બેટા આપણે 3.33 લખી દઈએ. જો 3.33 તો આ 4 પોઈન્ટ કપાશે તો 4 એટલે 10 ની -4 ઘાત આવે. હવે ચોપડીના જવાબ દેખો કેટલા ખોટા છે બધા. જો આમાં ખોટો જવાબ છે, દેખાય છે, ઘાત ખોટી આપી છે. હવે જો બેટા આમાં તમે કેસી ના મૂલ્યમાં કોઈ અચળાંક નથી તો કેપી ના મૂલ્યમાં કોઈ અચળાંક નહીં મૂકવાનું. ડન. પણ જો જવાબો બે ખોટા આયા, અત્યાર સુધી તમે દેખ્યા બેટા બે જવાબ ખોટા છે એટલે સમજવાનું. ઓકે, ઘાત ખોટી છે આની પણ, કારણ કે તમે જો અહીંયા 0 1 લાવી દો તો અહીંયા -2 ઘાત આવે એટલે એ પણ ભૂલ છે એની. ચલો કઈ વાંધો નહીં, ભલે ખોટું રહે એની ઘાત. ચલો હવે આવી જાઓ બધા જ 7.6. 7.6. ચલો હવે આ રીત મેં શીખવાડી, ફરીથી આપણે 7.4 ના જેવું જેવું કરીએ બેટા એટલે આપણને ફરી રિપીટ થઈ જાય એક દાખલો, બરાબર ને બેટા? એટલે રિપીટેશન થઈ જાય આપણું બેટા, એક્ઝેક્ટ એના જેવો ને જેવો છે એટલે ફરી આપણને તરોતાજા થઈ જાય. 7.6 દેખી લો. ચલો માં દીકરાઓ હેડો. ચલો 7.6 માં શું કીધું છે બેટા? દેખો મને સમીકરણ આપ્યું છે CO2 ગેસ પ્લસ C સોલિડ. જોજો બેટા હવે મારી કેટલીક વસ્તુઓ આગળની ભણાયેલી યાદ હોવી જોઈએ. CO2 ગેસ પ્લસ C સોલિડ ઓલ્ટરનેટિવ ગીવ્સ શું આપેલું છે બેટા? 2CO ગેસ. બરાબર, બધાનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ. હવે ચલો ડન. ઓકે, જો બેટા મેં આવું કંઈક ભણાવ્યું હતું હમણાં, આપણે લખ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે બેટા જ્યાં સોલિડ આવે ત્યાં આપણે નિર્ભય થઈ જવાનું. સોલિડ એટલે ઘન પદાર્થની ઘનતા અચળ હોવાથી એને ગણતરીમાં લેવાની જ નહીં, એટલે એ સ્ટેપ ઉડી ગયું, એટલે એ બાદનું ગયું, એટલે આપણે કાર્બન સોલિડ વાળું ગયું બેટા. ડન, આપણે એને ધ્યાનમાં લેવાનું નહીં. ચલો તો એના પછી આવી જાઓ. ચલો રકમ વાંચો. કેપી નું 1000 કેલ્વિન તાપમાને 3 મૂલ્ય આપેલું છે, એટલે કેપી ની કિંમત તમને 3 આપેલી છે. જો પ્રારંભમાં સાંદ્રતા પ્રેશર ઓફ CO2 0.48 બાર અને પ્રેશર ઓફ CO 0 બાર હોય, શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2 ની સંતુલન આંશિક દબાણ મારે ગણવાનું છે. ગણી દઈએ, હમણાં જ આવી જશે. ચલો પહેલા તો મેં તમને કીધું કે આના માટે KEQ લખવો પડે ને, અથવા KC. શું આવશે બેટા? બોલો એડો. CO ની સાંદ્રતાની 2 ઘાત ભાગ્યા શું આવશે બેટા? CO2 ની સાંદ્રતા અને C ની સાંદ્રતા અહીંયા લખવી પડે, કીધું તું ને. પછી આપણે એક વાક્ય લખીશું. શું લખીશું બેટા વાક્ય? પરંતુ કાર્બન ઘન અવસ્થામાં હોવાથી તેની ઘનતા અચળ થાય. યાદ આવ્યું માં દીકરાઓ કે ના આવ્યું? આયો. ચલો તો એને મેં તમને કીધું કોની જોડે જોઈન્ટ કરી નાખો? હા, KEQ ની જોડે જોઈન્ટ કરી નાખો. એટલે પહેલું મારે આવું લખાય બેટા કે ન લખાય? ચલો લખાશે આવું માં દીકરાઓ? થશે? એનું એ જ કોપી મારું છું. તો ચલો આની જગ્યાએ હવે મારે શું લખી દેવાના? KP. અને KP લખું તો અહીંયા શું લખાય? પ્રેશર ઓફ CO ની 2 ઘાત અપોન પ્રેશર ઓફ CO2. બોલો આવે આવું? આવે? ચલો આ પહેલું આ બાદ આવડી જાય. જો બેટા હવે તમારે આ સમીકરણને મારે સાદુરૂપ આપવું છે તો આપણે પેલી રીતે આપતા હતા એ રીતે તો હું અહીંયા આપું છું. બરાબર, ચલો આ પછી લખું. ભાઈ પહેલા પેલું લખવું પડશે. સોરી હો બેટા, પહેલા પેલું નીચે વાળું લખી દેવાનું, પછી આ કરવાનું. ચલો પહેલું શું લખતા હતા આપણે? યાદ કરાવડો બેટા. શરૂઆતની સાંદ્રતા. ડન. પહેલા આનું કામ કરી દેવાનું. હા, જો બગાસા ખાધા, નિશિતાએ મોટું બગાસું ખાધું કે સાહેબ હવે છોડો, ભૂખ લાગી છે, કારણ બગાસા આવા લાગ્યા છે. છોડું બેટા, છેલ્લે દાખલો ખાલી ધ્યાન આપો બેટા. જો બેટા મને શરૂઆતની સાંદ્રતા આપેલી છે. કોની આપી છે? દેખો બેટા 0.48 બાર પ્રેશર ઓફ CO2 ની આપેલી છે બેટા, આપેલી છે. હા, તો અહીંયા લખી દો બેટા. શું આવશે બેટા? 0.48 બાર. ડન. અહીંયા શું આવશે? 0 બાર.
ચલો હવે મેં તમને શીખવાડ્યું તું, યાદ કરો હળો બેટા, બધાને કોઈને ભૂલ ના થાય. સંતુલને મારે સાંદ્રતા ગણવી છે તો અહીંયા કેટલા લેવા પડશે? 2x બાર લેવા પડશે. કેમ 2x બાર લીધા બોલો? કેમ 2x બાર લીધા? ખબર પડી ગઈ? હા, પણ અહીંયા કેટલા બાદ કરશો 0.48 માંથી? હા, એક જ x બાદ થશે. યસ, વેરી નાઇસ. આ જ ખબર પડવી જોઈએ, કારણ કે મેં તમને ઓલરેડી શીખવાડી દીધું છે, આવડી જાય. ચલો હવે પેલું લખવાનું બેટા, હવે એના પછી નીચેનું લખવાનું. ડન ના દીકરાઓ? ખબર પડી? શું આવશે બેટા? બોલો ફટાફટ, એટલે રિપીટ થઈ જાય. Keq બરાબર CO ની સાંદ્રતાની 2 ઘાત અપોન CO2 ની સાંદ્રતા અને કાર્બનની સાંદ્રતા, પરંતુ કાર્બન ઘન અવસ્થામાં હોવાથી તેની ઘનતા અચળ થાય છે. ડન? તો therefore Keq into C ની સાંદ્રતા બરાબર CO ની સાંદ્રતાનો વર્ગ અપોન CO2 ની સાંદ્રતા થશે. તો therefore Kp બરાબર હવે શું લખાય? પ્રેશર ઓફ CO ની સાંદ્રતાનો વર્ગ અપોન પ્રેશર ઓફ CO2 ની સાંદ્રતા. અહીંયા કમ્પલસરી લખવું પડે, જ્યાં Kp બરાબર Keq into C. બોલો આટલા સુધી ખબર પડી ગઈ બધાને બેટા? પડી ગઈ. હવે તો વેલ્યુએશન મૂકવાની છે. ચલો Kp ની વેલ્યુએશન દેખો, રકમમાં આપેલી છે માં દીકરાઓ. 3 આપેલી છે. ઓકે, તો લખી દો બેટા 3 બરાબર. ચલો પ્રેશર ઓફ CO, પ્રેશર ઓફ CO એટલે 2x થશે બેટા. ચલો 2x ની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે બેટા. થશે ને? ચલો પ્રેશર ઓફ CO2, પ્રેશર ઓફ CO2 નીચે શું આવશે બેટા? 0.48 માઈનસ x થશે. હા, હવે તમારું કામ અહીંયા અઘરું થઈ જશે. કેમ અઘરું થશે? કોણ કહેશે? ચલો હટ. જો હવે અહીંયા એક જ, તો હવે તમારે કમ્પલસરી સાદું રૂપ કઈ રીતે આપવું પડશે બેટા? દ્વિઘાત સમીકરણની રીતે, બરાબર? એ આપતા શીખવાડી, આજે નહીં શીખવાડું. ડન? આટલા સુધી રાખી, એ શીખવાડે, કારણ કે એમાં થોડી વાર થશે અને બગાસ આવે, મને મજા નહીં આવે, તમને મજા નહીં આવે. ડન? આટલા સુધી યાદ રાખીશું. આટલાથી હું તમને શીખવાડું. આમ તો ઈઝી જ છે બેટા. જો તમારે પહેલું કામ શું કરવાનું ખબર? આને અહીંયા લઈ જવાના. એટલે આપણે જેમ સાદું રૂપ આપતા હતા એમ અપાય કે ના અપાય? જો આટલા સુધી હું કહું છું, આટલું તો તમને આવડી જશે. જો બેટા આવું થશે માં દીકરા. ચલો 4x² લખી દઉં. ચલો આ ગુણી મને કોને? 3 ગુણ્યા 0.48, 1.44. ચલો માઈનસ 3x થશે. ચલો બરાબર 4x² થાય. ચલો આ બધાને પેલી બાજુ લઈ જાઓ તો આવું થાય બેટા 4x² પ્લસ 3x માઈનસ 1.44 બરાબર 0 થાય. જો હવે તમારે શું કરવું પડે ખબર બેટા? આ 1.44 ગુણ્યા 3. પણ જો બેટા અહીંયા એવું કહેવાય છે કે જ્યારે આવા દાખલા હોય ને તો વિવેચકની રીતે ગણવા સરળ પડે, કારણ કે આપણને એના ભાગ પાડતા ન આવડતા હોય. શું ના આવડતા હોય બેટા? ભાગ પાડતા. એટલે પહેલો વિવેચક શોધવાનો. હવે મારે વિવેચકને થોડું તમને ફરીથી શીખવાડું છે, એટલા માટે આટલા સુધી આપણે રાખીએ બેટા. આટલાથી હું આગળ ફરીથી ગણાઈશ તમને. ડન? ચલો પણ સૂત્રો તૈયાર કરીશું. વિવેચકનું સૂત્ર બધાને આવડે બેટા? કેટલાને આવડે બોલો? વિવેચકનું સૂત્ર D બરાબર આટલું. હા બેટા મને આવડે છે જવાબ તો. હું હાલ જ ગણી દઉં, મને તો ભાગે ખબર છે. બરાબર? પણ બેટા શીખવું છે આપણે ક્રિશા, ઉતાવળ નથી કરવી માં દીકરા. આપણે શીખવું છે. મેં ના કીધું કે આપણે જેટલું શીખીશું બેટા એટલું આપણને મજા આવી જશે આગળ. બોલો આવડી ગયું બધાને બેટા? ડન? ઓકે, ચલો બાય બાય, ટાટા.